चलो भाई આપણે જમવાનું આવી ગયું છે। સવારમાં આજે શ્રાવણનો બીજો સોમવાર है। मैं तो जिंदगी में एक ज बार नकोड़ो उपवास आखो महीनो मैं करेलो है। पछी तो अमुक जारे टेम मळ्यो तारे श्रावणना सोमवार मैं कर्या था, पण मारे है हाई बीपी एटले उपवास करतो नथी। એટલે મારે શું કે ખાવાનું, એટલે મેં સોરીને કીધું છે કે સોરી જે ખાવાનું હોય એ મને આલ દેવાનો। સવારમાં દાડો ઉગતમ હશે તો હું ખાઈ પીને નહેરી જાઉં, અને જો ખાવા નહીં મળ્યું તો અમારી બેનને હારાવાળી કા અમારી બોનને હારો સ્વર્ગસ્થ નાથુભાઈ ધનાભાઈ તાવ્યાડ માજી સરપંચ રજાયતામાં હતા। બહુ જોરદાર માણસ, એમને જબરજસ્ત ભક્તિ કરી ગયા, ઇતિહાસમાં મહાન બની ગયા, ને આજે એમને બધા જ છોરાને બધા જ નોકરી કરે, આખો જોગ જગવેલો એમણે। મોટી કારમાં સરપંચ હતા, તો એ જ્યારે ઉંમરલાયક થયા એમને નાના છોરાવાળી જ કળા ખાવા ઝૂકતું, એટલે અમારી બોન એમને ખાવા હાલ દીધી ને છેલ્લે ધરાતા આશીર્વાદ આલતા, એ સરી એમ કહેતા અમારી બોનને તો સુખી રહે, મહાન બને એમ। તો આજે અમારી બોનના બે છોરા અધિકારી હિમ કહો તો ચાલે। એક છોરો એન્જિનિયર થયેલો હોય, વહુ હે શિક્ષિકા, એક છોરાને વહુ એમડી હિમ। એટલે ભાઈ એમની વાત મેં સાંભળેલી, મને કહેતા કે માસ્તર ખાઈ લેવાનું એમ। એટલે પછી મેં નક્કી કર્યું છે કે એમની વાત સાંભળે નહીં, બસ જે મળે તે ટાડું હેડું ખાઈ જ લેવાનું દાડો ઉગતામાં। તો બીપી હીપી ગમે તે ડાયાબિટીસ હોય, બીપી હોય, ગમે તે હોય તે બધું કાબૂમાં રહે, નહીં તો પછી 70-75 બીમારીઓ થઈ જાય। તો આપણે જોવા જ્યાં સોરી હું આલી ગઈ છે હમણાં, પપ્પા ખાઈ લો એમ કે હું આ ગયા સોપડી વાંચતો હતો, આ ગયા કયા ધોરણ 9મા ધોરણની સંસ્કૃત ઋષિ મુનિ જોવા જડી ગયા। તો ચાલો હેડો ભાઈ શ્રાવણ મહિનો હોય એટલે આપણો વાંચી લીજે થોડુંક સંસ્કૃતમાં। અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતમ ગમય આવું તેવું કરી લેજે। સંપૂર્ણ કુંભમ ન કરો તે શબ્દમ, આ બધી વાતે થોડી ભૂતકાળમાં પાણી લાગે એ બધું જાણી લીજે, પણ આવું ખાઈ લીજે। જ્યાં સોરી ખાવા મળી જતી રે પપ્પા ખાઈ લો હમણાં શેષો હોય એમ કે સોરી, મેં કીધું સરી લાવતા રે। આ હે ભાઈ જો પાણી હે કળશિયામાં, અને નેસે બેહીને ખાવું તો કાઠું કામ હે। ડાઇનિંગ ટેબલ હે પણ થી ખાધું એની ઉપર થી ફાવતું ખાશે નેસેસ। તે આ હે જાડી પપ દાળ હે તુવરની, અને આ હે સોકા કુંદાને કઈ હાળના હે, હિંદડી હાળદા નથી ને ટીમણીના નથી ને જાણે ભગવાન। આ બજારમાં હાણેલા એટલે બજાર જવા। ને આ હે બટાકા, આ હાજરનું ખાવા હે ભાઈ ટાડો, તે હું ખાઈ લઉં હું। હવે આ તો શું કરે ભાઈ, શ્રાવણનો સોમવાર એટલે ઉપવાસવાળા તે કંઈક ખજૂર ખાય ને કંઈક ભાઈ કેળા ખાય ને સફરજન ખાય ને બદામ ખાય ને કાજુ ખાય ને ફરી પાછા હિંગોળનો લોટ ખાય રાંધીને કીમાં ઉપવાસ કરે ને અંતે લહેર પડે। પણ આપણે તો ઉપવાસથી કરતા, બાપ દાદા ખાતા હતા એમ આપણે ખાઈ લઈએ ટાડું હીડું જીમ બોલ્યું હતી। હમણાં સવારમાં નાસ્તો, કારણ કે બજારમાં કે આમ તેમ બન લેવા જઈએ કસોરીના કેટલા રૂપિયા થાય હમણાં, એક કસોરીના 15 રૂપિયા, 2 ખોતે 30 રૂપિયા। હવે મારી જેવો ખાવા બેહે તો 100 કસોરી તો આમ તો બીડી ખાઈ જાય તો કંઈ હાસ નહીં થાય। એટલે આ ટાઢો થોડુંક નાસ્તો કરી લો હું, ઓકે ભાઈ તો તમે બધા ખાઈ લેજો। આ જે હોય તે સવારમાં ખાઈ જ લેવાનું, એમાં કોઈ શરમ નહીં રાખવાની। હવે બીપીની ગોળી મટી ગઈ છે એટલે જરા બીપીની ગોળી લેવા જવા કરો હું, આ ખાઈને બરાબર કડક થઈને, એટલે પેલો તપાસ કરે કે એટલે પકડાય કે નહીં પકડાય જાણે ઉપરવાળો, પણ એમાં તપાસ કરતા તપાસ કરી જ રાખવાનો અઠવાડિયે કે ગમે ભાઈ જોઈએ, એટલે આપણે ખાઈ લીધી હજી ઓકે મસ્કાવીની। તમે ખાજો પાછો પૈસા નહીં રહેતા, હવે પાછો ખાવાસ કરો થોડીક વારમાં, હમણાં 2 કલાક કરીને મસ્કાવીની।